સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીમાં રહ્યા છે. પ્રબોધની એકાદશીના દિવસે ઉત્સવ રાત્રે જાગરણ થયું છે. મહારાજે જાગરણ નિમિત્તે ચાલતી કીર્તન ભક્તિ એમાં પ્રબોધની એકાદશીના મહિમાની માંડીને વાત કરી છે. વાત જ્યાં પૂર્ણ થઈ, મહારાજે કહ્યું સત્કર્મ કરવા, અસત કર્મનો ત્યાગ કરવો. ત્યારે દાદા ખાચરે મહારાજને હાથ જોડીને પ્રશ્ન પૂછતા કહ્યું, મહારાજ, કેવા કર્મો કરવાથી જીવને નરકની યોનિ પ્રાપ્ત થાય છે? કેવા કર્મો કરવાથી જીવને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે? સ્વામિનારાયણ ભગવાને માંડીને વાત કરતા પ્રથમ મહારાજ જે કર્મ નરકની યાતના તરફ લઈ જાય છે એની વિસ્તારથી વાત કરી. ત્યાર પછી સ્વર્ગ, જે કર્મ સ્વર્ગની પ્રાપ્તિ કરાવે, કર્મોની વાત મહારાજ કરતા કહે છે. દાનેન તપસા ચૈવ સત્યેન શ્રદ્ધયાપિ ચ યે ધર્મમ અનુવર્તન્તે તે નરા સ્વર્ગગામિનઃ. દાન, તપ, સત્ય અને શ્રદ્ધાથી યુક્ત થકો ધર્મમાં વર્તનારો પુરુષ છે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. શુશ્રૂષાભિસ્તપોભિશ્ચ વિદ્યામાદાય વાધનૈઃ યે પ્રતિગ્રહ નિસ્નેહાસ તે નરા સ્વર્ગગામિનઃ. મહારાજ કહે છે, જે મનુષ્ય ગુરુની સેવા કરીને પછી વિદ્યાર્થી હોય એ તપને કરતો હોય અને પોતે તપનું આચરણ કરીને પણ ગુરુને એ ધન અર્પણ કરીને વિદ્યા ભણનારો હોય, તો પાછું એવું કે પોતે બીજા પાસેથી લઈને ગુરુને આપે એમ નહીં, સ્વયંભૂ પોતે એ કઠોર પરિશ્રમ કરી તપ કરી અને જે આપે છે એ મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પછી જે મનુષ્ય ભય, લોભ, ક્રોધ, દરિદ્રતા અને શરીરના રોગની પીડાના કારણે પણ સત્કર્મ છોડતા નથી, એ લોકો સ્વર્ગમાં જાય છે. સત્કર્મ છૂટી જવાનું કારણ કેટલા? તો અહીંયા ગણાવ્યા. એક તો ભય, લોભ. લોભ તો સમજી શકાય કે માણસને સત્કર્મ કરતા રોકી રાખે.
ક્રોધ, ગરીબીમાં સત્કર્મ કરવા ઈચ્છે, દાન પુણ્ય કરવું છે, યજ્ઞ કરાવવો છે તો ક્યાં કરાવી શકાય. અને શરીરમાં રોગ. આ 5 કર્મ એવા છે કે જે મને તમને સત્કર્મ કરતા રોકે. આ 5 હોવા છતાં પણ જે રોકાય નહીં, સત્કર્મ કરવામાં અટકાય નહીં, એ વ્યક્તિ સ્વર્ગે જાય છે. લોભ. એક માણસ ભયથી પણ સત્કર્મ કરતા અટકાય. ઘણી જગ્યાએ ઘણી બધા પ્રસંગો એવા હોય, જેમ સત્સંગી જીવનમાં જ નજર કરીએ તો ધર્મદેવના જીવનમાં જે ઘનશ્યામ પ્રભુના અવતરણ પહેલાની જે ઘડીઓ હતી, તો એ સત્કર્મ ભયના કારણે છોડવું પડે એવી સ્થિતિ હતી. કારણ કે સત્કર્મ કરવાથી પણ ઘણી વખત શત્રુઓ પેદા થતા હોય. કાલિદત્તને ધર્મદેવની સાથે શેનો વાંધો હતો? તો ધર્મદેવના સત્કર્મ, પણ ધર્મદેવે એ સત્કર્મ કાલિદત્તના ભયના કારણે છોડ્યા નથી. તો ભયનો સંયોગ હોય છતાં પણ સત્કર્મ છોડે નહીં. અને ભક્તો, આ બાબતમાં થોડા જ આમ સમજવા જઈએ તો એક વાત એ પણ સમજાય એવી છે કે સત્કર્મના યોગથી ભય ઉત્પન્ન થાય તો પણ સત્કર્મ છોડવો નહીં. ઘણી જગ્યાએ દુર્જન લોકો રહેતા હોય, એની વચ્ચે આપણે સત્કર્મ કરતા હોઈએ તો આપણા સત્કર્મના કારણે દુર્જનોની દુર્જનતા છતી થઈ જતી હોય. અને એ દુર્જનો પોતાની છતી થતી દુર્જનતાને ઢાંકવા માટે એ જે પ્રયોગ કરે, શક્તિનો પ્રયોગ કરે, અને સત્કર્મ કરનાર વ્યક્તિને રોકવા માટે સામ દામ ભેદ દંડ સુધીના પ્રયાસો કરે તો પણ જે ન રોકાય એને સ્વર્ગની ગતિ પ્રાપ્ત થાય છે. એટલે એક કારણ છે ભય. સત્કર્મ રોકાઈ જવાનું એક કારણ ભય. બીજું, સત્કર્મ અટકે એનું કારણ લોભ. લોભ માણસને સત્કર્મ કરતા અટકાવે. ઉપનિષદોની અંદર કથા છે, જે કઠોપનિષદની અંદર નચિકેતા અને યમરાજનો સંવાદ આવે છે. નચિકેતાના પિતા એ સત્કર્મ જ કરી રહ્યા છે, પણ સત્કર્મ કરતા કરતા જ્યારે તિજોરી તળિયે આવી છે ત્યારે સત્કર્મમાં ધીમે ધીમે કપાત, પીતોદકા, જગદત્રુણા, જેણે પોતાને પ્રારબ્ધનું બધું પાણી પી લીધું હોય, એટલે કે હવે એ પાણી પીવા માટે સક્ષમ રહી નથી, એના પ્રારબ્ધના ઘાસના તણખલા પણ ખાઈ ચૂક્યો, એટલે બસ હવે મૃત્યુની શૈયા ઉપર કે મૃત્યુની ક્ષણની રાહ જોતી હોય આવી ગાયો એના પિતા એ દાનમાં આપી રહ્યા હતા. તો લોભ પણ ઘણી વખત સત્કર્મને રોકાવી દે. હવે લોભની ઘણી વખત પ્રકૃતિ હોય ને, તો કેટલાક સત્કર્મ એવા હોય કે એમાં ખર્ચો ન હોય, પણ ખર્ચો પૈસામાં ન કરવાનો હોય, પણ સ્વભાવમાં જ જેને લોભ હોય ને, સ્વભાવમાં જ લોભ હોય, તો એ ભગવાનની પૂજા, માનસી પૂજા કરવી હોય ને તો એમાંય લોભ રાખે, કારણ કે સ્વભાવમાં લોભ છે. એટલે તો એ સ્વભાવનો લોભ બધે આડો આવે. આ એક હરિભગત તો માનસી પૂજામાં ભગવાનને રોટલીમાં ઘી ન ચોપડ્યો, ભાવ વધુ છે ને, કોરી રોટલી જમાડે. અરે અહીંયા તો જમાડ લુખા, ભગવાનને માનસી પૂજામાં કોરી રોટલી જમાડે, ઘી મોંઘું છે. તો
લોભ છે એ સત્કર્મ, કેટલાક સ્થૂળ સત્કર્મ છે, કેટલાક માનસિક સત્કર્મ છે, મનોભાવની સાથે પણ સત્કર્મ સંકળાયેલા છે. તો લોભના કારણે પણ સત્કર્મ, એવો લોભ નહીં કે જે આપણા સત્કર્મોને રોકી દે. પછી મહારાજે કીધું ક્રોધ. ક્રોધ પણ આપણા સત્કર્મોને રોકી દે. ઘણીક વખત ક્રોધના સમય માણસે લીધેલો નિર્ણય છે, આમ તો એવું હોય છે કે ક્રોધના સમયે લીધેલા દરેક નિર્ણયો ખોટા જ હોય છે. ક્રોધના સમય લીધેલા, પણ કઠણાઈ એ વાતની છે કે માણસ ક્રોધના સમયે એનો નિર્ણય લીધો છે એ ખોટો જોવા છતાં પણ એ માને કે હું સાચો જ છું. અને ક્રોધના સમયે લીધેલો નિર્ણય ખોટો છે એની સાબિતી શું? તો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કીધું, ક્રોધાદ ભવતી સમોહ, સમોહાત બુદ્ધિ વિભ્રમ. ક્રોધથી મોહ વ્યાપે અને મોહથી બુદ્ધિ ભ્રમિત થઈ જાય. એટલે ક્રોધના સંજોગની અંદર કોઈ માણસ એમ કહે કે હું સાચો જ છું, તો એ વાત ખોટી છે. તો ક્રોધના યોગની અંદર પણ જેનું સત્કર્મ અટકાય નહીં, દરિદ્રતા એટલે કે ગરીબાઈ. ગરીબાઈ છે, ઘણું એ કરવાની ઈચ્છા થાય, ઘણું એ આપવાની ઈચ્છા થાય, પણ ગરીબાઈ એટલી હોય કે આપી ન શકાય. પણ ભક્તો, ગરીબાઈ પણ જેના સત્કર્મને રોકી ન શકે ને એવા લોકો સ્વર્ગમાં જાય. એવું બની શકે કે ગરીબાઈ પણ સત્કર્મ રોકી ન શકે? બને? હરિશ્ચંદ્રના જીવન સામે જોઈએ, રાજપાટ તો બધું લેવાઈ ગયું હતું, હવે એની પાસે હતું શું? પણ છતાં પણ એવો પ્રસંગ આવી જાય તો પોતાના પરિવાર સહિત પોતાની જાતને વેચીને પણ સત્કર્મને ન અટકાવ્યા. રંતીદેવ રાજાના 49 ઉપવાસ પછી ભોજન મળ્યું હોય, આગળ કથા આવી છે દ્વિતીય પ્રકરણની અંદર, તો એ દરિદ્રતા ઓછી કહેવાય? પણ 49 ઉપવાસ પછી મળેલું ભોજન હોય ને 4 ભાગમાં વેચ્યું હોય, પત્ની, પુત્ર, પુત્રવધુ, અને એમાં ભિક્ષુક આવે, ચાંડાળ આવે અને એને આપી દે, તો દરિદ્રતા પણ સત્કર્મમાં રોકતી નથી, એને સ્વર્ગમાં સહજમાં ગતિ મળે છે. દરિદ્રતા પણ ન રોકી શકે. આમ તો એવું છે, એ નાના માણસોની મોટી દરિયાદિલી છે ને, એ બહુ આનંદ આપે. કરોડ રૂપિયા, કરોડોપતિ હોય ને કરોડ દાન આપે ને એના કરતાંય એ દિવસ મજૂરી કરતો હોય અને 100 રૂપિયા, કદાચ સાવ ઓછામાં ઓછી 100 રૂપિયા મજૂરી મળતી હોય, અને એવો માણસ 10 રૂપિયા આપે ને, એ 10 રૂપિયા કરોડ કરતાંય સવાયા છે. દરિદ્રતા પણ સત્કર્મમાં રોકી ન શકે. પછી શરીરના રોગની પીડા. શરીરના રોગની પીડા પણ સત્કર્મમાં એક અવરોધ પેદા કરનારી હોય છે. કારણ શું? તો કે શરીરના રોગની પીડા એ એવી વસ્તુ છે કે માણસને એ સત્કર્મની જગ્યાએ પોતાના દેહાધ્યાસ, દેહની પીડાનું અનુસંધાન રખાવે. મને પેટ દુખે છે, ગરીબોને દાન આપવાનું. એને તો દાન ઠીક છે, પણ મારે પેટ દુખે છે એનું શું કરવાનું હમણાં? તો રોગ આપણને રોકી રાખે સત્કર્મ કરતા. તો રોગ પણ જેને સત્કર્મ કરતા રોકે નહીં. આ 5 કારણોથી સત્કર્મ રોકાય. રોકાવાની સંભાવનાઓ આ 5 છે, પણ એ 5 સંભાવનાઓથી ઉપર જે રોગ્યો રોકાય નહીં, તો એ જે સત્કર્મ કરનારો વ્યક્તિ છે
એ સદેહ સ્વર્ગમાં જાય છે. પછી મહારાજ કહે છે જે જનો ક્ષમાવાન હોય, ક્ષમા, ક્ષમાવંતશ્ચ ધીરાશ્ચ ધર્મકાર્યેષુ ચોત્થિતાઃ મંગલાચાર સંપન્નાસ્તે નરા સ્વર્ગગામિનઃ. ક્ષમાવંત ભક્તો, આ ક્ષમાવાળો સ્વભાવ હોય ને, મરીને સ્વર્ગમાં જાય એમ નહીં, જીવતે પણ એને શાંતિ એટલી હોય. સ્વર્ગમાં શાંતિ થાય એમ નહીં. આપણે દુઃખી છીએ ને, ચિંતા છે ને, આપણે રાત્રે ઊંઘ નથી આવતી ને, એ આ ગુણ આપણામાં ખૂટતો તો ઊંઘ ના આવે. જો ક્ષમાનો સ્વભાવ હોય તો શું થાય? કોઈ કે અપકાર કરે, જવા દે, માફી આપી દેવાની. ક્ષમાવાળી વ્યક્તિ છે ને, એને કચરો ન સંગ્રહી. કોઈ કે ગાળો દીધી, માફી, કાંઈ વાંધો નહીં. એને બિચારાને હકીકતની ખબર નથી ને, એટલે બોલી ગયો. પણ જેને ક્ષમા ન હોય ને, એ આખી રાત મને ગાળ કેમ દીધી, જોઈ લઈશ. આખી રાત એની ઊંઘ બગડે. અને ગાળ આપનાર વ્યક્તિ તો ગાળ આપીને વયો ગયો હોય, એ તો ઘસઘસાટ સૂતો હોય. પણ જેને સાંભળી છે એને હાડો હાડ લાગી આવ્યું છે. તો જેને શબ્દના ઘા વાગે ને, શબ્દના ઘા, તો શબ્દના ઘા કોને ન વાગે? તો કે જેનો ક્ષમાવાન સ્વભાવ હોય, માફ કરી દે. અને જે માફ કરી દે ને દુનિયામાં, એ દુનિયાનો સૌથી સુખી માણસ છે. એ મરીને સ્વર્ગમાં જાય એમ નહીં. અહીંયા તો શાસ્ત્રોમાં કીધું કે સ્વર્ગની ગતિને પ્રાપ્ત કરે, ક્ષમાવાન સ્વભાવ વાળો. પણ એ જીવતા સ્વર્ગમાં જીવતો હોય. કારણ શું? તો કે કોઈ કે એને કીધું, કોઈ કે એનું અપમાન કર્યું, કોઈ કે એનું જૂટવી લીધું, અરે જૂટવી લેનારને માફી આપી દે. એના પ્રત્યેને દુર્ભાવના ન હોય. ક્ષમાવાન સ્વભાવ. એક સદગ્રસ્તના મંદિરમાં ગયા અને 5,000 રૂપિયાના બૂટ લીધેલા. બૂટ પહેરીને મંદિરે ગયા, નવો પર્વનો દિવસ હશે. અને કોઈ એવા તત્વો હોય કે નજર રાખી બેઠા હોય ને, એમાં બૂટ ચોરી ગયું. કોઈ બૂટ ચોરી ગયું એટલે બે પ્રકારની વ્યક્તિ, જોજો મારે તમને કેવું છે. બીજી પણ એક એવી જ વ્યક્તિ કે જેના પણ બૂટ ચોરાયા છે. હવે બીજી વ્યક્તિ એવી હતી જેના બૂટ ચોરાયા ને એટલે એ તો એકદમ લાલ ધૂમ થઈ ગયો. ત્યાં બેઠેલા ચોકીદાર સાથે ઝઘડો કર્યો. તમે શું નાકના બેઠા છો? અહીં કને ઓફિસમાં જઈને સંતો સાથે, ત્યાં સ્થાનિક જે કર્મચારીઓ હતા એની સાથે ઝઘડો કર્યો. સીસીટીવી ખોલો, કોણે મારા બૂટ ચોર્યા છે. સીસીટીવી ખોલી પણ એકદમ ચહેરો સ્પષ્ટ ન થયો. ઘણો બધો પ્રયાસ કર્યો અને બબડતા બબડતા આમ લાલ ધૂમ થતા એ વ્યક્તિ નીકળી ગયો. વળતા બોલતો ગયો, શું મંદિરમાં આવે, કઈ સેફટી તો છે નહીં. એ 4 માણસને જઈને પણ એમ કીધું, મંદિરમાં કઈ જવા જેવું નથી. મેં 5,000ના બૂટ લીધા હતા, પહેલી વખત પહેરીને ગયો તો. બૂટ જેવી વસ્તુ સુરક્ષિત નથી તો ત્યાં શું મળે? એના પણ બૂટ ચોરાયા છે. અને બીજી વ્યક્તિ, એના બૂટ ચોરાયા ને એટલે એને વળતો વિચાર એટલો આવ્યો, સરસ, આમે મારો સ્વભાવ કંજૂસ છે, હું ક્યાં કોઈને આપું, પણ સારું, મોટા દિવસે આપણાથી ઠાકોરજીની ઈચ્છા હશે ને તો યોગ્ય જરૂરિયાતવાળી વ્યક્તિને એની મજબૂરીમાં લીધા હશે તો આવી રીતે દાન થઈ ગયું. આપણે વાંધો નહીં, એને વધુ જરૂરિયાત હશે એટલે લઈ ગયો હશે. આટલું માની ગાડીમાં જઈ બૂટ ચપ્પલની દુકાન જઈને નવા બૂટ લઈ લીધા, પતી ગયું કામ.
એનો મતલબ એવો નથી કે ઓફિસમાં જાણ ન કરવી. એનો મતલબ એવો નથી કે ત્યાં હાજર કોઈ સિક્યુરિટી વાળા હોય એને ટકોર ન કરવી. પણ વાત જણાવવી ભલે જરૂરી છે, પણ એના કરતાં એ વાતને, એ ઘટનાને, જે ઘટના મને તમને જીવનમાં આગળ વધવામાં કામ નથી લાગતી, એ ઘટનાને સંઘરવામાં શું લાભ? તો જેનો ક્ષમાવાન સ્વભાવ ન હોય ને, એ આવી જિંદગીની રોજબરોજની ઘટનાઓને સંઘરી રાખે. અને સંઘરવાના કારણે શું થાય? રોજ બરોજની ઘટનાઓને સંઘરતા હવે માણસ છે, આખરે તો આપણે કોણ છીએ? માણસ છે. અને માણસ હોવાના કારણે હવે ક્યાંક ને ક્યાંક તો ખાટું મોડું થતું હોય. હવે કેટલા લોકોની ભૂલોને યાદ રાખશો? જેનો ક્ષમાવાન સ્વભાવ ન હોય એના શેરીએ શેરીએ, ગલીએ ગલીએ ચારેકોર શત્રુ, એને બધા શત્રુ લાગે. અને જેનો ક્ષમાવાન સ્વભાવ હોય એને એ ગમે એટલું માર મારી ગયો હોય ને તોય એને એના પ્રત્યે શત્રુ બુદ્ધિ નથી, તો એ જ આનંદ મારે. એટલે ક્ષમા મર્યા પછી સ્વર્ગ આપે છે એમ નહીં, પણ જીવતા પણ એ વ્યક્તિ મોજથી, શાંતિથી ક્ષમા. બીજું ધીરજ. ધીરજ પણ આ એક એક ગુણો છે ને, અહીંયા સ્વર્ગ કીધું છે કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવે, પણ આ ગુણો જો આપણામાં હોય ને તો માણસ મર્યા પછી સ્વર્ગ નહીં, જીવતે સ્વર્ગને ભોગવે. જીવતા પણ સ્વર્ગનો આનંદ માણે. ધીરજ. પેલી પ્રસંગ ઘટના આવે, ભલે એવો પ્રસંગ કદાચ બન્યો પણ હોય, ન પણ બન્યો હોય, લોકકથા હોય, દંતકથા હોય, જે હોય તે. એક ઘરની અંદર બેન કુએ પાણી ભરવા ગયા. છોકરું ફળિયામાં રમતું હતું, અને છોકરું ફળિયામાં રમતું હતું અને એની વચ્ચે અચાનક ફળિયામાં સર્પ નીકળ્યો, સર્પ આવી ગયો. ઘરનો પાળતું કૂતરો અને એ સર્પ જ્યાં પેલા છોકરા પાસે જાય ફણા ડંખ દેવા, એમાં પાલતું કૂતરાએ છોકરાને બચાવવા માટે જીવની બાજી લગાવી અને સર્પની સાથે લડ્યો. સર્પને મારી નાખ્યો. હવે સર્પને મારવાના કારણે એના મુખ પણ થોડું લોહી વાળું થયેલું, અને એ કૂતરો અને છોકરું રમતું રમતું ફળિયામાંથી ઘરમાં અંદર વયું ગયેલું. અને બરાબર એવા ટાણે એ બેન કૂવેથી પાણી ભરીને ઘરમાં આવે, અને એવા સમયે પેલો કૂતરો, આપણે પણ માણસમાં પણ એક પ્રકૃતિ કે આપણે સારું કાર્ય કર્યું હોય ને તો મારા કાર્યને બિરદાવશે એવી આશા સાથે આપણે કે પ્રિસાઇઝ મી. કૂતરો દરરોજનો ક્રમ હતો આમે એનો, કોઈ પણ ઘરનો સભ્ય બહારથી આવે એટલે કૂતરો દરવાજે ઊભા રહી, જાણે કે એનું સ્વાગત કરતો કૂચડું પટપટ આવે. પણ આજે બેને શું જોયું તો કે કૂતરાનું મુખ લોહીથી ખરડાયેલું હતું, ફળિયામાં છોકરું જોયું નહીં. એટલે એ બેનને ક્રોધ આવ્યો, બાજુમાં પડેલી લાકડી લઈ અને કૂતરા ઉપર પ્રહાર કર્યો, કૂતરાને મારી નાખ્યો. કૂતરો મરી ગયો, પણ જ્યાં થોડેક આગળ વધીને ઘરમાં આવીને જોયું તો ફળિયામાં થોડા આગળ સર્પ મરેલો જોયો. સર્પ મરેલો જોયો ત્યારે એને ભાન થયું. ઘરમાં જોયું તો દીકરો તો સુરક્ષિત હતો. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત કીર્તન ગાય, ધીરજ ધર તું રે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. ધીરજ. કોઈ પણ પ્રસંગ ઘટનાની અંદર ત્વરિત ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. પછી કોઈ એવી ઘટના બની હોય કે જે ઘટનાની અંદર એક મોટું દુઃખ થવાની સંભાવનાઓ કોઈ એવી, તો પણ ધીરજ રાખવી.
કારણ શું? તો કે ધીરજ છે ને એ સત્યને બહાર આવવા માટે ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળમાં સત્ય ઢંકાયેલું હોય છે અને એ ઢંકાયેલા સત્યની સમયે લીધેલો નિર્ણય એ આપણને પાછળથી ઘણો બધો પશ્ચાતાપ કરાવે. પછી તો એ બેન ઘણું પસ્તાયા કે આ કૂતરાએ પોતાના જીવની બાજી લગાડીને મારા છોકરાને બચાવ્યો સાપથી, પણ હવે શું? હવે શું? તો ધીરજ છે, જે વ્યક્તિમાં ધીરજ છે એ આલોકની અંદર પણ સુખી રહે છે. કારણ શું? તો કે એનાથી કેટલાક જે નિર્ણયો છે, એટલા માટે મહારાજ કીધું વ્યવહાર સંબંધી નિર્ણય છે ને એમાં ધીરજ રાખવી. તો ધીરજ રાખનાર વ્યક્તિ આલોકમાં એ સ્વર્ગ જેવો જ આનંદ માણે છે, સુખેથી. કારણ કે એનાથી ભૂલ નથી થતી. ધીરજ છે એ સત્યને બહાર આવવા માટે એક સમયનું જે માપ લાગે છે ને, પ્રક્રિયાને સમય લાગે છે સત્યને બહાર આવવા માટે, અને ત્યાં સુધી સભાનતાપૂર્વક રાહ જોવી એ ધીરજ, એ બુદ્ધિશાળીનું લક્ષણ છે. જેમ અને ઘણીક વખત આ અધીરાઈની અંદર માણસ એટલી મોટી ભૂલ કરી બેસે. આપણે કથાના પ્રસંગને ઘણીક વખત કીધો છે, પણ આ ભાવમાં જોશું ધીરજના સંદર્ભમાં તો ખ્યાલ આવશે. લોકની અંદર ચાલતી કર્ણોપકર્ણ વાત સાંભળીને પણ આપણે સીધું અંદર કૂદી નહીં પડવાનું. કર્ણોપકર્ણ વાત ચાલતી હોય એમાં પણ એને સાંભળીને કૂદી નહીં પડવાનું. મહાત્મા મૂળદાસે જ્યારે પેલી કૂએ પડીને આત્મહત્યા કરવા આવેલી એક સન્નારીને મહાત્મા મૂળદાસે બચાવવા માટે કીધું કે જા દુનિયાને કહેજે કે પાપનો બાપ મૂળદાસ છે. વાસ્તવમાં મૂળદાસે તો એ દીકરીને આત્મહત્યા કરતી બચાવવા માટે એનું પાપ પોતાના ઉપર ઓઢી લીધું. પણ દુનિયાના જે લોકો ધીરજના અભાવની અંદર સત્યને જાણ્યા વિના એ પેલી સાધ્વી, એ સન્નારી તો મજબૂર હતી. એણે કીધું કે પાપનો બાપ મૂળદાસ છે. અધીરા માણસો જેના પગલે પગલે તીર્થો સજાય એવા સાધુ, એ બોલે એમ થાય, ફળીભૂત થાય એવા સાધુ, એ સાધુ કેવા હશે કલ્પના કરીએ તો જામનગરના એ રાજ દરબારની અંદર આવે અને જામનગરના એ જામ સાહેબના ગુરુ થાય. અને જ્યારે આ પ્રસંગ ઘટના બની ત્યારે જામનગરના જામ સાહેબે ધીરજ, સત્યને બહાર આવવા માટે સમયની રાહ જોવાની જરૂર હોય છે. અને એણે ધીરજના અભાવની અંદર જામ સાહેબે હૃદયથી જે મૂળદાસને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા એનો ત્યાગ કરી દીધો કે આવા ગુરુ શું કામના, કે જે લંપટ હોય, કંઠિત કાઢી નાખ્યો નહીં. અને જ્યારે મૂળદાસ જામનગર આવે, મહાત્મા મૂળદાસ, અને રસ્તામાં એક મૃત બિલાડી હોય અને એના બચ્ચા માના સ્તનમાં દૂધ માટે મોઢું નાખતા હોય. હવે માં મરી ચૂકી છે, હવે સ્તનમાં દૂધ ન હોય, લોહી હોય, લોહી ન હોય. ત્યારે મહાત્મા મૂળદાસ એ મરેલી બિલાડીને હાથમાં લીધી અને એના નાના નાના બચ્ચાઓને સાથે જોડીમાં લઈ અને એ રાજ દરબારની અંદર આવ્યા. જામ સાહેબને એમ કીધું, નાહકના રાજા થઈને બેઠા છો, પ્રજા દુખી છે, રાજાનો ધર્મ છે પ્રજાનું રક્ષણ કરવું, એનું પોષણ કરવું. માં મૃત્યુ પામી છે, બચ્ચા ટળવડે છે, એની પીડાનો શું? આમ જ્યાં મહાત્મા મૂળદાસ કહી રહ્યા હતા ને, અને તમે રાજન છો, તમે જો સાચા હો તો બિલાડીને જીવતી કરો, બચ્ચાની માને, આ બચ્ચાઓને એની માં આપો. અને ત્યારે નવા ગુરુ બનાવેલા અધૂરિયા
અધૂરી અઘૂરી કીધું, મરેલું થોડું જીવતું થાય, તમે સાચાઓ, તમે કરો જીવતું, લ્યો. અને મહાત્મા મુરદાસ હાથમાં પાણી લઈ, કેવો સાધુ હશે, કેવળ રામ બોલીને હૈયામાંથી એક ઉદ્ગાર નીકળ્યો, રામ બોલીને પાણી છાંટ્યું ને મરેલી બિલાડી બેઠી થઈ ગઈ, બચ્ચાને લઈને જતી રહી. આવા સાધુ ધીરજના અભાવની અંદર માણસ આપણે કેવા કેવા કર્મો કરીએ છીએ. જ્યારે એ એક સાધ્વીને બચાવવા માટે મહાત્મા મૂળદાસે કલંક પોતાના ઉપર ઓઢ્યું, પણ સત્યને બહાર આવવા માટે ધીરજ નહોતી ને દુનિયા પાસે, તો લોકોએ મહાત્મા મૂળદાસને, આવા સાધુને, જ્યાં રામ મંત્ર બોલીને પાણી છાંટે તો મળદું બેઠું થાય, આવા સાધુને લોકોએ કેવો અપરાધ કર્યો હશે. ભલે એ અજ્ઞાન અવસ્થામાં અપરાધ કર્યો છે, પણ એ અજ્ઞાન અવસ્થામાં અપરાધ પણ એ અપરાધ જ કહેવાય. શું કામ? તો કે એની અંદર ધીરજનો અભાવ હતો. સત્યની રાહ ન જોઈએ એને, સત્યને પરખવાની દ્રષ્ટિ પણ બંધ ન, પ્રયાસ પણ નહોતો કર્યો એને. અને જેની પાસે ધીરજ છે એ અનિષ્ટ થતા અનિષ્ટથી બચી જાય છે હંમેશા. જીવનમાં ગતિ કરવા માટે, પરિવારમાં સુખી થવા માટે ક્ષમા, ધીરજ અને ધર્મ કાર્યમાં સદાય તત્પર હોય, આવા લોકો સ્વર્ગમાં જાય છે. ક્ષમાવંતશ્ચ ધીરાશ્ચ ધર્મ કાર્યેષુ ચોત્થિતાઃ મંગલાચાર સંપન્નાસ્તે નરા સ્વર્ગગામિનઃ. મર્યા પછી સ્વર્ગ નહીં, આવો સ્વભાવ હોય, જીવતા સ્વર્ગમાં જીવે છે. એ આનંદમાં જીવતો હોય, એને આનંદ હોય, કારણ કે એને ભૂલ ન થાય. નિવૃત્તા સર્વમાંસેભ્યઃ પરદારેભ્ય એવ ચ શૂરાભ્યો યે ચ મધ્યેભ્યસ્ તે નરા સ્વર્ગગામિનઃ. મહારાજ કહે છે, જે સર્વ પ્રકારના માંસ ભક્ષણથી પર હોય, નિવૃત્ત હોય, માંસાહાર ન હોય, પરદારા પારકી સ્ત્રીમાં ક્યારેય એનું મન ભટકતું ન હોય, પછી સુરા એટલે કે દારૂ કે કોઈ પણ પ્રકારના વ્યસનથી નિવૃત્ત હોય, બ્રહ્મચર્યાદિક આશ્રમોનું યથાર્થ પાલન કરતો હોય, અને આવો જે છે, વળી આગળ કીધું કુળ ધર્મ, કેટલીક પરંપરાઓ કુલાચાર હોય, કેટલીક પરંપરાઓ એ જ્ઞાતિગત હોય, એનું પણ યથોચિત પાલન કરતો હોય. પછી ભક્તો, ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, અર્જુને કીધું ને મારે લડાઈ નથી કરવી, ત્યારે ભગવાને કીધું તું આવા વિચાર કેમ કરે છે, સાવ નપુંસક જેવા, બે હાથમાં લાડુ છે. અહીંયા તો જીવશે એને રાજ મળશે, ને મરશે ને સ્વર્ગ મળશે. યુદ્ધ ભૂમિમાં મરાય ને એને સ્વર્ગની ગતિ થાય છે, એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. યુદ્ધમાં મરાય છે એને. આપણે બોર્ડર ઉપર લડનારા જે યુવાનો છે, સૈનિકો છે, એને ક્યાં માળા કરવાનો સમય મળે? એ તો આપણા માટે જાગે છે. ત્યારે આપણે નિરાતે સૂઈ શકીએ છીએ. એટલે દુનિયામાં જેટલું, જે ભારતમાં જેટલું સત્કર્મ થતું હોય ને, ઠાકોરજીની બી એક સરસ સુવ્યવસ્થા છે. પાપ કર્મ થતું હોય એનામાં સૈન્યને ભાગ નહીં, પણ સત્કર્મ થતું હોય ને એનો અમુક હિસ્સો એને જાય. અને દેશ માટે જે બલિદાન આપે છે, દેશવાસીઓના રક્ષણ માટે જે બલિદાની આપે છે,
અન્ય પરોપકારને માટે જીવનની બલિદાની આપે છે એ મનુષ્ય સ્વર્ગમાં જાય છે. મહારાજે કેટલું સ્પષ્ટ કીધું, દેશાનામ નગરાણામ ચ તે, દેશ નગર ચ તે નરા સ્વર્ગગામિનઃ, એનું રક્ષણ કરનારો છે, દેશને નગર માટે પોતાને જીવનની બલિદાની આપનારો છે, એની ગતિ સ્વર્ગમાં હોય છે. આગળ જેમ કીધું શ્લોક વાંચ્યો આપણે, નિવૃત્તા સર્વ માંસેભ્ય, માંસાહાર ભક્તો, આપણે વૈષ્ણવ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાય આપણે નથી કરતા એટલે નિષેધ કરી છે માંસાહારનો, એમ નહીં. પણ એક વાત સમજી શકાય એવી છે કે મને કે તમને કોઈ માર્યું હોય તો આપણે એના પ્રત્યે રીસ રહે કે ન રહે? માણસ તરીકે રહે કે ન રહે? રહે ને. તો હવે આપણે પોતાનો સ્વાર્થ, પેટનો ખાડો પૂરવા માટે કોઈક પશુઓને મારી નાખ્યા હોય તો ફરક એટલો છે કે એની પાસે ભાષા, એ રડે છે, એ સંવેદના વ્યક્ત કરે છે, પણ એની ભાષા નથી સમજતા આપણે. કોઈકને મારીને જીવવાનો અધિકાર આપણને નથી. એટલે જેના જીવનની અંદર કોઈકના બલિદાન હોય, કોઈકનું આંસુ છુપાયેલા હોય, કોઈકનો ભોગ લેવાયો હોય, પછી દારૂ, આ બધું કેવું છે તો કે એ આચરણમાં હોય ને, દારૂ પીતો હોય તો એ મરીને નરકમાં હોય એમની, એ જીવતે નરકમાં જ જીવે છે. શું કામ? તો કે એના ઘરમાં કજિયા કલહ, એ પીવાનું કઈ ઠેકાણું રહ્યું ન હોય, ઠામ ઠેકાણું, અમાપ પીવાઈ ગયો હોય. અને એવી અવસ્થા, એટલે નરક જેવું જીવન ક્યાં? તો કે એક તો એ કે કમાઈ કમાઈ આખા દિવસની મહેનત કરી હોય, બરાબર, અને દારૂ પીવાની આદત હોય, એટલે કેવું તો કે આખો દિવસ 8 કલાક ડ્યુટી કરીને પરસેવો પાડ્યો હોય અને 500 રૂપિયા પગાર મળે, અને સાંજે પડે રસ્તેથી જઈને ધૂણી ધકતી હોય, શિયાળાનો સમય હોય, ઓલાય ન જાય બિચારી ધૂણી, અને આગમાં નાખી દે. એને હોશિયાર કેવો કે મૂર્ખ કેવો? એમ કોઈ વ્યક્તિ પોતાના જીવનની કમાણી વ્યસનમાં ખર્ચે છે તો એ આગમાં નાખે છે. એક તો પોતે જ પોતાના હાથે પૈસા ક્યાં વાપરે છે? તો કે પોતાનું જ શરીર બગાડવા માટે. તો એ જીવતે નરકને યાદ ના આપે. તો જીવતા જે નરકની યાતના કહી શકાય. આગળ મહારાજ કહે છે, આશ્રમાણામ ચ પાતારમ કુલસત્કર્મણામ તથા દેશાનામ નગરાણામ ચ તે નરા સ્વર્ગગામિનઃ સર્વહિંસા નિવૃત્તાશ્ચ નરા સર્વસહાશ્ચયે સર્વસ્યાશ્રયભૂતાશ્ચ તે નરા સ્વર્ગગામિનઃ. દેહથી, વાણીથી કે મનથી પણ કોઈ પ્રકારે હિંસા રહિત હોય. ઘણીક વખત આપણે સ્થૂળ હિંસા ન કરતા હોઈએ, પણ વાણીથી ને મનથી હિંસા કરતા હોય, મારવા જેવું હોય તો એ વાણીની હિંસા છે. કોઈને મારવાનો સંકલ્પ થાય મનમાં તો એ માનસિક હિંસા છે. તો દેહ એટલે કાયા, મન અને વાણીથી પણ સર્વ પ્રકારે હિંસા રહિત હોય. પછી ધર્મનો વિકાસ માટે, ધર્મની પુષ્ટિ માટે ગમે એવા કષ્ટો સહન કરવા પડે ને તો એ કરે. ગમે એવા કષ્ટો સહન કરવા પડે તો એ કરે. અને એ કેવો હોય તો કે ધર્મનિષ્ઠ એવા જે લોકો હોય એનો આશ્રય બનીને એના માટે બલિદાન આપવું હોય તો આપી દે.
અને એના દુઃખોનું નિવારણ કરવામાં તત્પર હોય, આવો વ્યક્તિ એ સ્વર્ગના સુખોને પામે છે. આવો વ્યક્તિ સ્વર્ગમાં મર્યા પછી પામે છે એમ નહીં. એ વ્યક્તિ છે ને, આવા લોકો એ યુગો સુધી પૃથ્વી પર જ જીવંત રહે છે. સ્વર્ગમાં એ અજર અમર થાય છે એમ નહીં. તો કે કોઈકના માટે ખપી ગયા હોય ને, એની કથાઓ ગવાતી હોય, યુગો સુધી ગવાતી હોય, એટલે એ પૃથ્વી પર જ જીવંત હોય છે. મર્યા પછી આપણા 5 પેઢીના દાદા કે 5 પેઢીના ગામના કોઈ મોટા હોય નામ ખબર છે આપણને? નથી. ગુજરી ગયા તો પૂરું થઈ ગયું. પણ એવા સાધુઓ થયા કે જેને જિંદગી સમાજ માટે ખર્ચી નાખી, તો આજે એ જીવે છે લોકોના હૃદયમાં. તો સ્વર્ગમાં જ આવરદા લાંબી છે એમ નહીં. આ ગુણો જેના જીવનમાં હોય ને, એ વ્યક્તિ આ લોકમાં પણ એ યુગો સુધી એની યશોગાથા ગવાતી રહે છે. એ વ્યક્તિના ગુણોના માધ્યમથી એ લોક હૈયામાં જીવંત રહે છે. કેટલું અદ્ભુત કીધું. પોતાના ધર્મની પુષ્ટિ માટે સર્વ પ્રકારના દુઃખોને સહન કરનારા કે ધર્મનિષ્ઠ એવા હોય, અન્ય એના આશ્રયભૂત બની અને એના દુઃખોનું નિવારણ થાય એના માટે તત્પર હોય. આ પ્રસંગ એક યાદ આવે. ભગવત્પાદ રામાનુજાચાર્ય અને એમને રાજા વિકૃત ભાવ અને દુષ્ભાવથી પ્રેરાઈ અને રામાનુજાચાર્યને મારી નાખવા તૈયાર થયેલો. અને રામાનુજાચાર્યના જે આંખમાં સૂળી ભોંકવા માટે, અને ત્યારે રામાનુજાચાર્યના બદલે એના શિષ્ય કુરેશાચાર્ય કે કદાચ મને આ દેહ છોડવો પડે ને તો વાંધો નથી, પણ ગુરુની ઉપસ્થિતિ હજારો જીવોને એક નવો મોક્ષ માર્ગ પ્રદાન કરનારી છે, એટલે એનું જીવવું જરૂરી છે. એટલે એના બદલે રાજા એ રામાનુજાચાર્યને ઓળખતો નથી, પણ એની આગળ કુરેશાચાર્ય છે, એ રામાનુજાચાર્ય હું જ છું આમ કહી અને દંડ પોતાના માથે લઈ લીધો. તો આવા જે નહીતર કુરેશાચાર્ય કેવા વિદ્વાન હશે, એને એક રાતમાં આખું બ્રહ્મસૂત્ર, બોધાયન સૂત્ર એને કંઠસ્થ કરેલું. એક રાતમાં એક વખત વાંચે એને એક પાનાઓ સહિત બોધાયન વૃત્તિ. શારદા પીઠમાં આખા ભારતમાં એક જ પ્રત હતી, અને લેવા માટે ભગવત્પાદ રામાનુજાચાર્ય ગયા. ત્યાંથી માંગી ન આપી, પણ રાત્રે મૂર્તિમાન શારદા દેવી આપી અને ભગવત્પાદ રામાનુજાચાર્યને આપી ગયા. અને એ સમયે કુરેશાચાર્યે એનું એ રાત આખી જાગી દીવાના અંજવાળે એનું વાંચન કર્યું, અક્ષરશ એને હૃદયસ્થ કરી લીધી. અને બીજે દિવસે એ શારદા પીઠ કાશ્મીરમાં જે છે, અત્યારે પાકિસ્તાન અધિકૃત જે કાશ્મીર છે, પીઓકે, એ વિસ્તારમાં આવેલી છે. અને એ જગ્યાએ પછી જાગતા ખબર પડી, બધા જોયું લાઇબ્રેરીમાં, એ તો પુસ્તક નથી, પણ મૂર્તિમાન શારદા દેવીએ એ ભગવત્પાદ રામાનુજાચાર્યને એ પ્રત આપેલી. એટલે બધા ખીજાતા બધા પાછા આવ્યા. ખીજાતા પાછા આવી અને રામાનુજાચાર્ય પાસેથી પ્રત લઈ ગયા. રામાનુજાચાર્યને એમ થયું કે જેના માટે ભગવાને મને છેટ અહીંયા પ્રેરણા કરી, આજ્ઞા કરી કે તું ત્યાં જા, બોધાયન વૃત્તિ લઈ આવ, છતાં આવું કેમ થયું? મનમાં મૂંઝવણ થાય ને. ત્યાં કુરેશાચાર્ય કીધું કે ગુરુદેવ નિશ્ચિંત થઈ જાઓ, રાત જાગીને મેં એને સંપૂર્ણપણે હૃદયસ્થ કરી લીધી છે, એક એક અક્ષર હવે લઈ જાય તો વાંધો નથી. આવા કુરેશાચાર્ય ધર્મનિષ્ઠ એવા, ધર્મ પ્રવર્તક એવા ભગવત્પાદ રામાનુજાચાર્ય માટે પોતાના જીવનની બલિદાની આપી દીધી. આંખોમાં સોડી ભોગવાનું દર્દ પોતે સહન કરી લીધું. અને કેટલું ગજબ કહેવાય. ભારતના ઇતિહાસ સામે દ્રષ્ટિ કરી, આવો જ પ્રસંગ કરપાત્રીજી મહારાજ અને જ્યારે ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટેનું એક જન આંદોલનનું નેતૃત્વ સાધુ સમાજ કરી રહ્યો હતો. ગાયો અને એ
સાધુઓ એ સંસદના રાજમાર્ગ ઉપર એક હિંસક નહોતું, અહિંસક જ પ્રદર્શન હતું, પણ એમાં એ સમયના વડાપ્રધાને ગોળીઓ ચલાવી પ્રદર્શનને વિખેરાવા માટે. કેટલી ગાયો, કેટલા સાધુ સંતો મરાયા. અને એમાં પણ એ જે આંદોલન હતું એનું નેતૃત્વ વહન કરી રહ્યા હતા એ કરપાત્રીજી મહારાજ, અને એને જેલમાં પૂરવામાં આવ્યા. અને જેલમાં પૂરવામાં આવ્યા અને એને મારી નાખવાના ષડયંત્રના ભાગરૂપે જેલમાં કેદીઓને હાથમાં જે હથિયારો આવે, જે આવે તે લઈને કેદીઓ એવો દેખાવ કે જેલમાંથી છૂટી ગયા છે, અને જેલમાં જ એ જેલી કેદીઓ જ એને આ કરપાત્રીજી મહારાજ ઉપર હુમલો કરીને મારી નાખ્યા છે. આવું ષડયંત્ર એ પ્રશાસન તરફથી થયું. અને પ્રશાસન તરફથી થયેલા ષડયંત્રની અંદર એ જેલના કેદીઓ, જે હિંસક કેદીઓ હતા, એ હિંસક કેદીઓએ એ કરપાત્રીજી મહારાજ ઉપર એ જીવલેણ હુમલો કર્યો. અને કરપાત્રીજી મહારાજને મારી નાખવા માટે એ સળિયા ભોંકવા માટે એ તૈયાર થયા. અને એમાં અન્ય જે કરપાત્રીજી મહારાજ આ દુનિયામાં રહે એ વધુ જરૂરી છે, એના માટે અન્ય શિષ્યો હતા, એની વચ્ચે એ રહ્યા અને એને જીવનનું બલિદાન આપ્યું. છતાં પણ આવા સંજોગોની અંદર એવા લોકોએ કરપાત્રીજી મહારાજના નેત્રમાં પણ સૂળ ભોકી હતી. તો આ જે છે એ ધર્મનિષ્ઠ એવા જે લોકો છે, એવા જે જનો છે, એવા જે મહાપુરુષો છે, એના આશ્રયભૂત થઈ એમના દુઃખોના નિવારણ માટે જે પ્રયત્નશીલ હોય એ સ્વર્ગગામી થાય છે. પછી માતા પિતા ગુરુની યથાયોગ્ય સેવા કરતા હોય, પછી મિતાહાર કરી ઇન્દ્રિયોને જીતીને વર્તતા હોય. હા, મિતાહાર કરીને ઇન્દ્રિયોને જીતનારો વ્યક્તિ હોય ને એ આલોકમાં સુખી જ હોય અને મર્યા પછી પણ એ સુખી હોય. આલોકમાં પણ મિતાહાર છે ને એ રોગથી બચાવે, એટલે સ્વસ્થપણે માણસ જીવે. તો આલોકમાં પણ સુખી હોય અને મૃત્યુ પછી પણ એની સદગતિ હોય છે. કારણ કે સંયમ છે ને એ ઘણું બધું આપણને, કારણ કે ખાલી આપણે એમ લાગે કે જાજુ ખાવાથી શું થાય, શું વિચાર આવે? જાજુ ખાવાથી શું થાય? ખાવામાં માપ ન હોય, બજારનું ખાતા હોય, એમાં શું ફરક પડે? પણ એનાથી આખી ગતિ, દશા ને દિશા બધું બદલાઈ જાય. કારણ અન્ન છે એનામાંથી મન ઘડાય છે. અતિ આહાર, અયોગ્ય આહાર, અને ત્યારે એ પ્રકારનું અન્ન આવે ત્યારે એવા પ્રકારના વિચારો દોર શરૂ થાય છે અને એ સત્કર્મની જગ્યાએ અસત્કર્મ તરફ પ્રેરી લઈ જાય છે. આગળ કે છે, જે મનુષ્યો આલોકમાં ધનવાન હોય, શરીરે મહાબળવાન હોય, બધું હોય, યુવાની ઉંમર હોય પાછી, પણ છતાંય ધન કે શરીરનું બળ કે યૌવનનો પ્રયોગ એ ક્યારેય પણ પ્રદર્શન માટે નહીં, પણ નિર્માની ભાવે લોક સેવા માટે કરતા હોય તો એ સ્વર્ગમાં જાય છે. અદ્ભુત પ્રસંગો છે. ભક્તો એક એક પ્રસંગોને સાંભળીએ તો હૈયું ઠરે એવી વાત. આ સ્વર્ગમાં જાય એટલે સ્વર્ગ એટલે મર્યા પછી સ્વર્ગ તો ખરું, પણ અહીંયા દેહ છતે પણ એ વ્યક્તિને એટલો આનંદ મળતો હોય એવી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.